નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ વતી આપ સૌનું પરિવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 ધાતુ અને અધાતુઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ધાતુની અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા છીએ. ત્યાર પછી હવે આગળ વધીએ. આજે આપણે धातु अधातुनी बेज साथेनी प्रक्रियानो अभ्यास करवाना छे. तेनी साथे आपणे एनी प्रवृत्ति द्वारा समजશું. तो આપણે बेज साथेनी प्रक्रिया बेज साथेनी प्रक्रियाने समजता पहला આપણે તેની એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે તેની અંદર પ્રવૃત્તિમાં જે વસ્તુની જરૂર પડશે તો તેમાં એક કાચની કસનળી, ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તેમજ પાણી અને એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો એલ્યુમિનિયમનો નાનો ટુકડો. એની મદદથી આપણે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ જે છે આપણે સમજી શકીશું. તો આપણે પ્રવૃત્તિ દ્વારા એને સમજીએ. સૌથી પહેલા તો આપણે એક કાચની કસનળી લેવાની છે. સૌથી પહેલા આપણે એક કાચની આવી રીતે કસનળી લઈ લીધી છે. ત્યારબાદ આપણે એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ લેવાનું છે, એટલે કે NaOH લેવાનું છે. NaOH ની ગોળી. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે NaOH કહીએ છીએ. હવે ટેસ્ટ ટ્યુબની અંદર આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે, ત્યારબાદ એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો ઉમેરવાનો છે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો અથવા તો એલ્યુમિનિયમ કે જે ધાતુ છે તેને આપણે આની અંદર ટેસ્ટ ટ્યુબમાં લીધી છે. હવે આને લગભગ અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું પાણીથી ભરી દેવાનું છે. તો જો ફરીવાર આપણે ત્રણ વસ્તુઓ લીધી છે. એક કાચની કસનળી, તેની અંદર આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH નું દ્રાવણ લીધું છે અથવા તો NaOH ની ગોળીઓ લીધી છે. ત્યારબાદ એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો આપણે એની અંદર ઉમેર્યો છે અને પાણી ઉમેર્યું છે. પાણી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એકબીજા સાથે મિશ્રણ થશે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ જે છે તૈયાર થઈ જાય છે. એટલે હવે આપણે સમજવાનું એ છે કે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. તો એલ્યુમિનિયમ છે ધાતુ છે અને NaOH છે બેઝ છે. તો એલ્યુમિનિયમ જે છે એટલે કે ધાતુ છે એ બેઝ સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે તેને સમજવા માટે આપણે પ્રવૃત્તિ જે લીધી છે અને એની અંદર આ પ્રમાણે બધી વસ્તુઓ ઉમેરેલી છે. તો હવે જો તો કે આની અંદર આ બંને વચ્ચે એલ્યુમિનિયમના સંપર્કમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH આવે તો તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડે છે અને તે આ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. હવે આને એક રાસાયણિક સમીકરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે આપણે સૌથી પહેલા લીધું છે એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમ ફોઇલ વત્તા આપણે એની અંદર ઉમેર્યું છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા તેની અંદર આપણે લીધું છે પાણી આપણે આની અંદર જે આ ત્રણ વસ્તુઓ લીધી છે એ ત્રણ આપણે રાસાયણિક સમીકરણ દ્વારા આપણે એને સમજીએ તો આ ત્રણે ધાતુ છે એ બેઝના સંપર્કમાં આવશે તો તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બનશે સોડિયમ એલ્યુમિનેટ સોડિયમ એટલે કે Na વત્તા તેમાંથી સોડિયમ એલ્યુમિનેટ જે છે એ આપણને મળે છે વત્તા હાઇડ્રોજન વાયુ જે છૂટો પડે એટલે કે હવે આની અંદર રાસાયણિક પ્રક્રિયાને આપણે સમજીએ આનું નામ લખીએ છીએ હાઇડ્રોજન હવે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એને પહેલા આપણે સંતુલિત કરી દઈએ અને ત્યાર પછી અહીંયા 2 વડે અને 2 વડે અને 6 વડે ત્યારબાદ અને 2 વડે અને 3 વડે આપણે ગુણીશું જેથી આ રાસાયણિક પ્રક્રિયા છે સંતુલિત થઈ ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો ફરીવાર ધ્યાનથી આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે એલ્યુમિનિયમ ધાતુ જે છે એ બેઝના સંપર્કમાં આવે એટલે કે NaOH ના સંપર્કમાં આવે છે ત્યારે પાણી સાથે દ્રાવણ છે એટલે કે NaOH નું દ્રાવણ એની સાથે સંપર્કમાં આવે એટલે એમાંથી સોડિયમ એલ્યુમિનેટ જે છે એ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ એમાંથી છૂટો પડે છે તો હવે આના સંપર્કમાં ડાયહાઇડ્રોજન વાયુ છે કે નહીં એને ચકાસવા માટે જ્યારે આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરશો ત્યારે આમાંથી હાઇડ્રોજન વાયુ જે છૂટો પડશે અને કસ્તરીના મુખ પાસે દિવાસળી હવે કસ્તરીના મુખ પાસે આપણે સળગતી દિવાસળી જો લાવવામાં આવે તો આની અંદરથી ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ જે છે એ ધડાકા સાથે સળગી ઉઠે છે એટલે કે ધાણી તૂટે તેવો અવાજ જે છે પોપ અવાજ જે છે આપણને સાંભળવા મળે છે એટલે કે હાઇડ્રોજન વાયુ જે છે દહન પામે છે એટલે કે સળગી ઉઠે છે તેની લીધે જ તેમાંથી ધાણી તૂટ્યા જેવો પોપ અવાજ જે છે એ ઉત્પન્ન થાય છે આ પોપ અવાજ જે છે એ આની અંદર હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે એટલે કે આમાંથી હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે આથી આપણે એવું કહી શકીએ કે આમ ધાતુઓ NaOH સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે આમ ધાતુઓ NaOH સાથે એટલે કે બેઝ સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન NaOH સાથે પ્રક્રિયા કરીને તેમાંથી હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અથવા તો હાઇડ્રોજન વાયુ જે છે ઉત્પન્ન કરે છે ત્યાર પછી આપણે આ તો વાત થઈ ધાતુ સાથે હવે સામાન્ય રીતે બેઝ જે છે એની અધાતુઓ સાથેની પ્રક્રિયા જે છે ખૂબ જ જટિલ હોય છે એટલે ઈ આપણને આવી રીતે કોઈ પ્રવૃત્તિઓ દ્વારા સમજી શકાતી નથી અથવા તો એની પ્રક્રિયા જટિલ હોય છે તો એની સાથે એ પ્રક્રિયા થઈ શકતી નથી એટલે આપણે યાદ રાખીશું જ્યારે અધાતુ
બેઝ સાથેની પ્રક્રિયા જટિલ હોય છે. પરિવાર તો કે જ્યારે આપણે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાની પ્રવૃત્તિ કરી તો એમાંથી આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે બેઝિક દ્રાવણ છે તેની સંપર્કમાં જો ધાતુ એટલે કે એલ્યુમિનિયમ જો આવે તેમાંથી સોડિયમ એલ્યુમિનેટ બને છે અને હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડે છે. હાઇડ્રોજન વાયુ એમાં ઉત્પન્ન થાય છે કે છૂટો પડે છે તે ની કસ્તરીના મુખની નજીક જો સળગતી દિવાસળી લાવવામાં આવે તો તે ઘાણી ફૂંકિયા જેવો પોપ અવાજ ઉત્પન્ન કરે છે જે હાઇડ્રોજનની હાજરી સૂચવે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં પણ આપણે જોઈ શકીએ કે હાઇડ્રોજન વાયુ જે છે એ અંદર મુક્ત થાય છે જે હાઇડ્રોજન વાયુ આપણને હાજરી સૂચવે છે. એટલે આપણે કહી શકીએ આ પ્રકૃતિના આધારે આમ ધાતુઓ NaOH સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અથવા તો મુક્ત કરે છે. જ્યારે અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે તેમાં કોઈ પ્રક્રિયા જોવા મળતી નથી. તો હવે તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા છો કે બેઝ સાથેની પ્રક્રિયાથી ધાતુઓ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે જ્યારે અધાતુઓ જે છે બેઝ સાથેની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાર પછીનો ટોપિક આવે છે વિસ્થાપન પ્રક્રિયાઓ, તેને સમજવાની છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જે છે તેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું પહેલા તો આપણે તે સમજવું પડે. હવે વિસ્થાપન થવું એટલે કે એકના સ્થાને બીજાને આવવું. એને આપણે એક સરળ ભાષામાં એવું કહી શકીએ કે જે વધારે શક્તિશાળી છે, વધારે મજબૂત છે, તે એના કરતા નિર્બળ હોય એની જગ્યાએ આવી જાય છે. એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ એકદમ સરળ ભાષામાં. હવે એને એક સમજવા માટે આપણે પ્રવૃત્તિ દ્વારા એને સમજવું તો આપણને વધારે ખ્યાલ આવશે. તો આપણે પ્રવૃત્તિની અંદર આપણે અલગ અલગ પ્રકારના 5 બીકર લેવાના છે. અલગ અલગ પ્રકારના નમૂનાઓ લઈ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા પ્રવૃત્તિ જે છે એનું નામ આપવું હોય તો આપણે એવું કહી શકીએ કે જુદી જુદી ધાતુઓના સક્રિયતા ક્રમ નક્કી કરવાની પ્રવૃત્તિ. તો કે જુદી જુદી ધાતુઓના સક્રિયતા ક્રમ નક્કી કરવાની પ્રવૃત્તિ. જુદી જુદી ધાતુઓનો સક્રિયતા ક્રમ નક્કી કરવા માટેની પ્રવૃત્તિ જે છે આપણે કરવાની છે. તો તેની અંદર આપણે ધ્યાનથી સમજજો. સૌપ્રથમ આપણે 100 ml ના 5 બીકર લેવાના છે. 100 ml ના 5 બીકર. હું અહીંયા 5 બીકર લઈ લઉં છું. ના 5 બીકર લેવાના છે.
હવે જે મિત્રો આપણે 100 ml ના 5 બીકર જે છે એ લીધા છે, જેને નામ આપશું આપણે A B C D અને E, અને નામ આપીશું A B C D અને E. આવી રીતે આપણે 5 બીકર લીધા છે 100 ml ના. હવે તેને આપણે નામ આપી દીધા છે A B C D અને E. હવે આપણે દરેક બીકરની અંદર અલગ અલગ પદાર્થો લેવાના છે. તો આપણે બીકર A ની અંદર આપણે કોપર સલ્ફેટ વત્તા દાણાદાર ઝીંક જે છે એ લેવાનું છે. કોપર સલ્ફેટ જે છે એ તમને બધાને ખબર છે કેવા રંગનું હોય તો કે દૂધિયા રંગનું હોય છે. તો સૌથી પહેલા આપણે આની અંદર દરેકમાં પાણી ઉમેરીશું. આની અંદર પાણી 1 ચમચી જેટલો કોપર સલ્ફેટ વત્તા દાણાદાર ઝીંક વત્તા ઝીંક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીકર A ની અંદર પાણી 50 ml જેટલું અંદાજિત વત્તા કોપર સલ્ફેટ ઉમેર્યું છે કે જે CuSO4 તરીકે ઓળખાય છે, જેનો રંગ જે છે એ વાદળી અથવા તો ભૂરા રંગનો હોય છે. તો વત્તા તેની અંદર દાણાદાર ઝીંક જે છે એ 1 ચમચી જેટલું આપણે આની અંદર ઉમેરેલું છે. તો આ ત્રણ વસ્તુ આની અંદર આપણે ઉમેરેલી છે. હવે આપણે જોવાનું છે ધાતુનો સક્રિયતા ક્રમ નક્કી કરવાનો છે. તો આની અંદર તમે જો કોપર છે એ પણ ધાતુ છે, ઝીંક છે એ પણ ધાતુ છે. તો બંનેમાંથી વધારે સક્રિય ધાતુ કઈ છે તે આ પ્રવૃત્તિ દ્વારા આપણે જાણી શકીશું. હવે ત્યાર પછી બીકર B ની અંદર પણ આપણે પાણી કોપર સલ્ફેટ વત્તા લોખંડ લેવાનું છે અથવા તો લોખંડની ખીલી લેવાની છે. એની અંદર આપણે લેશું કોપર સલ્ફેટ CuSO4 વત્તા લોખંડની ખીલી. હવે બીકર B ની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ વત્તા લોખંડ જે છે એની ખીલી લીધી છે. એટલે કોપર સલ્ફેટ એટલે કે આની અંદર કોપર જે છે એ ધાતુ છે અને લોખંડની ખીલી એ પણ ધાતુ છે. કોપર અને લોખંડ બંનેમાંથી વધુ સક્રિય કઈ ધાતુ છે તે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે બીકર A ની વાત કરીએ તો બીકર A ની અંદર આપણે જે વસ્તુ લીધી છે એવી જ રીતે બંનેની અંદર કોપર સલ્ફેટ લીધું છે અને બંનેની અંદર અલગ અલગ પ્રકારની ધાતુઓ લીધી છે. હવે આપણે બીકર C ની અંદર ઝીંક સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. ઝીંક સલ્ફેટ ઝીંક સલ્ફેટ વત્તા તેની અંદર તાંબાનું પૂંછડું એટલે અથવા તો તાંબાનો તાર જે છે એ લેવાનો છે. તો તાંબાનો તાર જે છે એ એટલે કે કોપરનો હશે Cu, જેને આપણે તાંબાનું પૂંછડું લીધું. બીકર D ની અંદર આયર્ન સલ્ફેટ લેવાનું છે એટલે કે FeSO4 વત્તા તેની અંદર આપણે બીજું તાંબાનું પૂંછડું પરિવાર લેવાનું છે. તાંબાનો ટુકડો જે છે એ આપણે લેવાનો છે Cu. ત્યારબાદ બીકર E ની અંદર આપણે લેવાનું છે ઝીંક સલ્ફેટનું દ્રાવણ એટલે કે ZnSO4 વત્તા લોખંડની ખીલી એટલે કે Fe. લોખંડની ખીલી એટલે કે આપણે લોખંડ જે છે એ લેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આ પાંચે પાંચ બીકરની અંદર આપણે શું લીધું છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લઈએ, ત્યારબાદ પ્રવૃત્તિને સમજીએ. તો કે બીકર A ની અંદર આપણે પાણી, દરેક બીકરની અંદર આપણે 50 ml જેટલું પાણી લીધું છે. એની અંદર પહેલા બીકરની અંદર કોપર સલ્ફેટ જે છે એ ઉમેરેલું છે કે જેનો રંગ જે છે વાદળી રંગ છે, બરાબર. ત્યારબાદ એની અંદર ઝીંક, દાણાદાર ઝીંકના ટુકડા
ઉમેરેલા છે અથવા તો ઝીંકનો પાવડર ઉમેરેલો છે અને આખું આ બીકર તૈયાર કરેલું છે. તેવી રીતે બીકર બી ની અંદર CuSO4 એટલે કે કોપર સલ્ફેટ વત્તા લોખંડની ખીલી ઉમેરેલી છે. બીકર સી ની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું છે વત્તા તાંબાનું ગુજળું એટલે કે કોપરનો તાર આપણે લીધો છે. ત્યારબાદ બીકર ડી ની અંદર આપણે FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટ લીધું છે વત્તા તેની અંદર તાંબાનું ગુજળું આપણે લીધું છે. ત્યારબાદ છેલ્લા બીકર ની અંદર ઝિંક સલ્ફેટ અને લોખંડની ખીલી જે છે એ લીધી છે. હવે કઈ ધાતુ કોની કરતા વધારે સક્રિય છે એને સમજવા માટે આપણે બીકર A અને B ની અંદર આપણે એની પ્રકૃતિ સમજીએ. તો કે જો બીકર A ની અંદર આપણે સૌથી પહેલા જે દ્રાવણ જે લીધું છે ઈ છે CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે આપણે લીધું છે વત્તા તેની અંદર કઈ વસ્તુ ઉમેરેલી છે તો કે દાણાદાર ઝિંક ઉમેરેલું છે. તો વત્તા ઝિંક બરાબર છે. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ZnSO4 બનશે એટલે કે ઝિંક સલ્ફેટ જે છે તેનું દ્રાવણ તૈયાર થશે અને વત્તા તેમાંથી Cu જે છે એ છૂટું પડશે એટલે કે કોપર જે છે એ છૂટું પડશે જે લાલ રંગ અથવા તો લાલાશ રંગ જે છે એ કોપર જે છે આપણને જોવા મળશે અને આ જે ઝિંક સલ્ફેટ જે છે એનો રંગ છે એ રંગ વિહીન હશે એટલે કે પાણી. હવે જો વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે વાદળી રંગનું હોય છે જ્યારે ઈ ઝિંકના સંપર્કમાં આવે છે ત્યારે એની વચ્ચે પ્રક્રિયા થઈ આ કોપર જે છે એનું વિસ્થાપન ઝિંક વડે થઈ અને ઝિંક સલ્ફેટ બને છે. કોપરની જગ્યાએ કોણ આવી જાય છે તો કે ઝિંક આવી જાય છે અહીંયા. તો આપણે એમ કહી શકીએ કે ઝિંક દ્વારા કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનું વિસ્થાપન થાય છે તેમ આપણે કહી શકીએ. એટલે કે આના સ્થાને કોપરના સ્થાને જે છે ઝિંક આવી જાય છે એટલે ઝિંક જે છે ઈ કોપર કરતા વધુ સક્રિય ધાતુ છે એમ આપણે કહી શકીએ. જ્યારે ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે રંગહીન પાણી જેવું હોય છે અને આના પાત્રના તળિયે એટલે કે બીકરના તળિયે આપણને આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે આવા કોપર જે છે એનો ભૂકો જે છે આપણને લાલ રંગનો ભૂકો છે પાત્રના તળિયે જે છે જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે કોપર કરતા ઝિંક છે એ વધુ સક્રિય ધાતુ છે. ત્યારબાદ બીકર બી ની વાત કરીએ તો બીકર બી ની અંદર આપણે શું લીધું છે તો કે કોપર સલ્ફેટ વત્તા આયર્ન એટલે કે લોખંડ લીધું છે. તો એની પ્રક્રિયાને આપણે સમજીએ તો કે CuSO4 કોપર વત્તા Fe એટલે કે લોખંડની ખીલી જે લીધી છે આપણે તો કોપર સલ્ફેટ વત્તા લોખંડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ FeSO4 એટલે આયર્ન સલ્ફેટ જે છે બને છે. FeSO4 જે છે આયર્ન સલ્ફેટ જે છે તેમાંથી બનશે અને વત્તા તેમાંથી Cu એટલે કે કોપર જે છે છૂટું પડે છે. આ જે છે રંગહીન છે આ લાલ કોપર જે છે અને FeSO4 છે રંગહીન. હવે બીકર બી ની અંદર કોપર સલ્ફેટ જે છે વત્તા આયર્ન એટલે કે લોખંડ જ્યારે ઈંધણને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી આપણે એવું જોઈએ છીએ કે CuSO4 જે છે એનું કોપરનું વિસ્થાપન આયર્ન દ્વારા થાય છે એટલે આપણે FeSO4 જે છે એ આપણને મળે છે. જેમાંથી કોપર સલ્ફેટનો વાદળી રંગ દૂર થાય છે અને રંગવિહીન દ્રાવણ એટલે કે પાણી જેવું દ્રાવણ છે આપણને જોવા મળે છે અને પાત્રની નીચે તળિયે લાલ કોપર જે છે જમા થયેલું જોવા મળે છે. તો બીકર A અને B ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં પહેલાની અંદર ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે બીજામાં આપણે આયર્ન દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે એટલે આપણે એવું કહી શકીએ ઝિંક કોપર કરતા ઝિંક છે વધુ સક્રિય ધાતુ છે બીકર A માં. બીકર B ની વાત કરીએ તો આયર્ન કરતા કોપર કરતા આયર્ન છે એ વધુ સક્રિય ધાતુ છે એવું આપણે આમાં જોઈ શકીએ છીએ. પછી આ બંને પ્રક્રિયાઓ આપણે સમજી ગયા ત્યાર પછી
જે છે બીકર એની અંદર રાસાયણિક પ્રક્રિયા છે એ આપણે જોઈ શકીએ છીએ તો કે એની અંદર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે થશે નહીં એ બીકર છે કે એમને જ પીડા રહેશે એમાં કોઈ પણ પ્રકારની આવી રાસાયણિક પ્રક્રિયા જોવા મળતી નથી તો હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે જ્યારે બીકર એ છે કે જેની અંદર આપણે લીધું છે કોપર અને ઝિંક તો એની વચ્ચે કોપર સલ્ફેટ અને ઝિંક લીધું છે તો એની વચ્ચે પ્રક્રિયા થઈ અને ZnSO4 બને છે બીકર B માં FeSO4 બને છે તો આ ત્રણેયમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા શું કામ નથી થતી તો આની અંદર આપણે જોઈએ તો કે ZnSO4 ઝિંક સલ્ફેટ વત્તા તાંબાનું ઉજળું અથવા તો કોપર છે તો આ બંનેની અંદર તમે એવું જોશો કે ઝિંક સલ્ફેટ જે છે ઈ વધુ સક્રિય ધાતુ છે એટલે તે કોપર જે છે ઝિંકનું વિસ્થાપન કરી શકતું નથી તેવી જ રીતે આની અંદર FeSO4 નું દ્રાવણ છે એટલે કે આયર્ન સલ્ફેટ નું દ્રાવણ છે તેની અંદર આપણે તાંબાનું ઉજળું લીધું છે તો ઈ કોપર જે છે ઈ આયર્નનું વિસ્થાપન કરી શકતું નથી એટલે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જોવા મળતી નથી એવી જ રીતે આની અંદર આપણે ઝિંક સલ્ફેટ નું દ્રાવણ છે તો આયર્ન દ્વારા ઝિંક જે છે ઈ આપણે વિસ્થાપન કરી શકતા નથી એટલે આપણે કહી શકીએ કે આ A અને B જે છે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે જ્યારે C B અને E માં રાસાયણિક પ્રક્રિયા થતી નથી તો આવું શું કામ તો કે વિજ્ઞાનની અંદર આ જે છે એ સિદ્ધાંતો અને પ્રયોગોના આધારે એનો ક્રમ જે છે નક્કી થતો હોય છે કોઈ આપણે ધારણા દ્વારા તેને નક્કી કરી શકાતું નથી તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે જે સક્રિય વધુ ધાતુ છે જે ધાતુ વધુ સક્રિય છે તે ઓછી સક્રિય ધાતુને તે વિસ્થાપન કરી શકે છે તો હવે આપણે એનો ક્રમ જે છે એ નક્કી કરવાનો છે કે બધામાંથી સૌથી વધારે સક્રિય ધાતુ કઈ છે તો આપણે એવું કહી શકીએ બીકર C D અને E માં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી બીકર C D અને E માં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી થતી તો હવે આ જે છે ધાતુઓ જે સક્રિયતા ક્રમ લખવો તો આપણે આવી રીતે લખી શકીએ ઝિંક જે છે એ લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ છે ઝિંક અને લોખંડમાં વધુ સક્રિય ધાતુ કોણ છે તો કે ઝિંક અને ત્યાર પછી આપણે લેશું કોપર Cu હવે Cu કોપર કરતા વધુ સક્રિય ધાતુ જે છે લોખંડ છે અને લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ કોણ છે તો કે ઝિંક છે તો આપણે આ પ્રવૃત્તિના આધારે કહી શકીએ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય વિસ્થાપન ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી આ સમગ્ર પ્રવૃત્તિના આધારે આપણે સમજી શકીએ છીએ તો હવે પછી જે છે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ધાતુ અધાતુઓના ઉપયોગો વિશેનો અભ્યાસ કરવાના છીએ ત્યાં સુધી આનો અભ્યાસ જે છે તમે વ્યવસ્થિત કરજો આભાર બેઝ સાથેની પ્રક્રિયા રિએક્શન વિથ બેઝિસ પ્રવૃત્તિ 4.7 શિક્ષકે નિદર્શન કરવું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવતી વખતે એક કાળજી રાખવી કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓને પ્લાસ્ટિકની ચમચી સ્પેચ્યુલાથી જ લેવી સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3-4 ગોળીઓને 5 મિલીલીટર પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બનાવો તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખો કસનળીના મુખ પાસે સળગતી દીવાસળી લાવો ધ્યાનથી અવલોકન કરો આ ધાણી ફૂટ્યા જેવો અવાજ પોપ સાઉન્ડ શું સૂચવે છે આગળની જેમ જ પોપ સાઉન્ડ એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે
અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ છે. વિસ્થાપન પ્રક્રિયાઓ, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ. ધોરણ 7માં કરેલા કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો. ચાલો આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાઓનું અવલોકન કરીએ. પ્રવૃત્તિ 4.8. 100 મિલીલીટરના 5 બીકર લઈ તેને A, B, C, D અને E એમ લેબલ કરો. દરેક બીકરમાં લગભગ 50 મિલીલીટર જેટલું પાણી લો. દરેક બીકરમાં એક નાની ચમચી જેટલો પદાર્થ આકૃતિ 4.6 માં દર્શાવ્યા પ્રમાણે ઓગાળો. બીકર A, કોપર સલ્ફેટ CuSO4 પ્લસ દાણાદાર ઝિંક Zn. બીકર B, કોપર સલ્ફેટ CuSO4 પ્લસ લોખંડની ખીલ્લી Fe. બીકર C, ઝિંક સલ્ફેટ ZnSO4 પ્લસ તાંબાના ગૂંચળા Cu. બીકર D, આયર્ન સલ્ફેટ FeSO4 પ્લસ તાંબાના ગૂંચળા Cu. બીકર E, ઝિંક સલ્ફેટ ZnSO4 પ્લસ લોખંડની ખીલ્લી Fe. જુદા જુદા બીકરમાં તમે શું ફેરફારો નોંધ્યા? તમે વાંચ્યું કે એક ધાતુ બીજા ધાતુનું તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. બીકર A માં ઝિંક Zn એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. એટલે જ કોપર સલ્ફેટ CuSO4 નો ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવો તાંબાનો જથ્થો બીકરના તળિયે એકઠો થાય છે. આ પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. કોપર સલ્ફેટ CuSO4 plus zinc Zn gives zinc sulfate ZnSO4 plus copper Cu. બીકર B માં થતી પ્રક્રિયાને પણ તમે આ જ રીતે લખી શકો. બીકર A અને બીકર B માં થતી પ્રક્રિયાઓ તો મને સમજાય, પણ હું હજુ મૂંઝવણમાં છું કે બીકર C, બીકર D અને બીકર E માં શા માટે કોઈ ફેરફાર થયો નહીં? બીકર C માં કોપર Cu દ્વારા ઝિંક Zn નું વિસ્થાપન થતું હશે તથા બીકર E માં લોખંડ Fe દ્વારા ઝિંક Zn નું વિસ્થાપન થતું હશે. તે જ રીતે બીકર D માં લોખંડ Fe નું વિસ્થાપન કોપર Cu દ્વારા થયું હશે. જો કે બીકર C માં આપણને કોઈ જ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લઈએ છીએ કે કોપર Cu એ ઝિંક સલ્ફેટ ZnSO4 માંથી ઝિંક Zn નું વિસ્થાપન કરી શકતું નથી. પરંતુ શા માટે? જો બીકર A માં ઝિંક Zn એ કોપર Cu ને વિસ્થાપિત કરી શકતું હોય તો બીકર C માં કોપર Cu શા માટે ઝિંક Zn ને વિસ્થાપિત કરી શકતું નથી? યાદ રાખો કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી. તે હકીકતોને આધારે ચોક્કસ નિયમો મુજબ વર્તે છે અને અહીંયા નિયમ એ છે કે ઝિંક Zn એ કોપર Cu અને લોખંડ Fe કરતાં વધુ સક્રિય છે. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી. હવે તમને સમજાયું હશે કે શા માટે બીકર D માં અને બીકર E માં વિસ્થાપન પ્રક્રિયાઓ થતી નથી. શું તમે ઝિંક, આયર્ન અને કોપરને વધુ સક્રિયથી ઓછી સક્રિય એમ ક્રમમાં ગોઠવી શકશો?